સુરત શહેરના ઉધના વિસ્તારમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા 5 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યા। સુરતના ઉધના વિસ્તારમાં ધરતી નમકીનની પાછળ આવેલા એક પ્લાસ્ટિકની મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અચાનક આગ લાગી। પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। કારખાનામાં કામ કરી રહેલા શ્રમિકો કંઈક સમજે તે પહેલાં જ આગ પ્રસરી જતા નાસભાગ મચી ગઈ હતી। આગની જાણ થતાં સુરતમાં ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો અને 5 થી 6 ગાડીઓ ફાયરની ઘટના સ્થળે આવી પહોંચી। પાણીનો મારો ચલાવીને ફાયર જવાનોએ તાત્કાલિક આગ બુઝાવવાની પ્રક્રિયા કરી। આગની આ ઘટનામાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા છે। હાલમાં તમામને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ફાયર જવાનોએ જીવના જોખમે કારખાનામાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી પર હાથ ધરી હતી। દુર્ઘટનામાં 5 શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમાં ફાયર વિભાગ અને સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ કરવામાં આવેલા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર પણ ચાલી રહી છે। હાલમાં શોર્ટ સર્કિટ હોવાથી આગ લાગી હોવાનું અનુમાન છે। હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓ 30 થી 50% સુધી દાઝી ગયેલ છે, જેમની હાલત ગંભીર કહી શકાય તેમ છે। હાલમાં તમામની સારવાર ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, डेली इंडिया टीवी, सूरत। मेरा नाम सुधा विश्वकर्मा है। तो मेरे हस्बैंड है ललित विश्वकर्मा। माल काट रहे थे, उसमें ब्लास्ट हुआ तो ये सब हो गया और गोडाउन में आग लग गई। कितने बजे की घटना है और कौन सी गोडाउन? एक ये प्लास्टिक है, 8 बजे काम पे आए और वहीं पे ब्लास्ट हो गया। और वो काम पे गए थे? उधना 3 नंबर किस चीज़ का कंपनी है? प्लास्टिक है, क्या बनता है उसमें? दाने बनते हैं। ब्लास्ट कैसे हुई? ब्लास्ट मुझे पता नहीं सर, अभी ये लोग को पता है। आप भी वही काम कर रहे थे? हाँ, हम वही काम कर रहे थे, पर हम लोग नीचे के हिस्से में थे। ये लोग ऊपर माल काट रहे थे। कितने जन काम करते कंपनी में? कंपनी में तो बहुत सारे करते, पर कटिंग यही 5-6 ही कर रहे थे। हाँ, कंपनी का पूरा नाम क्या है? एक ही प्लास्टिक है, मुझे पता है, बाकी नहीं। ડૉક્ટર શીતલ ખેરડિયા, નવી સિવિલ હોસ્પિટલ સુરત મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું। આજે સવારે 8:15 વાગે 108 દ્વારા 5 દર્દીઓને લાવવામાં આવેલા। એવું જણાવવામાં આવેલું કે ઉધના રોડ નંબર 3 પર એક એકે પ્લાસ્ટિક કરીને કંપની છે, ત્યાં લાઇટર ક્રશ કરી રહેલા 5 માણસોને અચાનક કોઈ કારણથી આગ લાગતા દાઝી ગયેલા હતા અને તેમને સારવાર માટે લાવવામાં આવેલા હતા। તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર ચાલુ કર્યા બાદ સર્જરી વિભાગમાં રિફર કરવામાં આવ્યા છે અને એમની સારવાર ચાલુ છે। બધા જ દર્દીઓને 35 થી 50% આશરે દાઝેલા છે, એટલે થોડી ગંભીર હાલત તો કહી શકાય।